જય શ્રી કૃષ્ણ મિત્રો, મજામાં? ઘણા દિવસ પછી આજે ફરીવાર આપણે શરૂ કરશું. આજ સવારે તાજો વિડીયો આપું છું. બહાર સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે. જો હું પણ થોડોક એનો લાભ લીધો છે મેં. હવે આજે જે આપણે ભણવાનું છે, લાસ્ટ લેક્ચરમાં પ્રમાણિત વિચલન સુધી આપણે ભણ્યા હતા. હવે જે છે એ આપણે ભણવાનું છે ચલનાંક. બરાબર, આપણે એને કહેશું વી ઓફ એક્સ તરીકે ઓળખી શકાય છે, અથવા ચલનાંક કહો, CV પણ કહી શકાય છે એને. બરાબર, CV. ચલનાંક એટલે પ્રમાણિત વિચલન ના છેદમાં મધ્યક એને ગુણ્યા 100. આ પર્સન્ટેજ વેલ્યુ છે. બરાબર, આ શું આપે છે? તમને ટકા આપે છે. હવે આ ચલનાંકનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? જો આમાં નવું કંઈ નથી. તમને મધ્યક શોધતા ફાવે છે, તમને પ્રમાણિત વિચલન શોધતા ફાવે છે, તો સ્વાભાવિક છે કે તમારી પાસે કેલ્ક્યુલેટર હશે તો એની મદદથી ટકા તો શોધતા ફાવવાના છે. આ બે માહિતી જ્યારે તમને આપેલી હોય, આ બે માહિતીની કમ્પેરિઝન કરવાની હોય કે કઈ માહિતી વધુ ચલન ધરાવે છે, અથવા તો સ્થિર છે, અથવા તો વિશ્વાસપાત્ર છે. જે માહિતીનું ચલનાંક ઓછું હોય, એટલે કે એના અવલોકનો વચ્ચેનો ડિફરન્સ ઓછો હોય, એ વધુ સ્થિર કહેવાય, વધુ વિશ્વાસપાત્ર કહેવાય. તો આ બે માહિતીઓમાંથી આપણે માત્ર એટલું મેળવવાનું છે કે કોનું વિચલન વધારે છે. પ્રમાણિત વિચલન ઉપરથી પણ આ વસ્તુ આપણે નક્કી કરી શકીએ છીએ. પણ એક વસ્તુ આપણને એડ કરી કે ભાઈ ચલનાંક શોધીને કરો. તો ચાલો આજે આપણે એ પણ કરી લઈએ. બરાબર, તો આઈ થિંક 15.2 સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. 15.3 જે તમારો છે એના ઉપર જશું આજે આપણે. હવે જો અહીંયા આપણી પાસે આ બે માહિતી છે. આ બંને માહિતીની અંદર આપણે ચલનાંક શોધશું. ચલનાંક શોધવું હોય તો શું કરવું પડશે? પ્રમાણિત વિચલન શોધવું પડશે, મધ્યક શોધવું પડશે. ક્લિયર? તો
આપણી પાસે પદ્ધતિ જે છે એમાં હું ધારેલા મધ્યકની પદ્ધતિ જ ઉપયોગમાં લઈશ. તો સૌથી પહેલાં મારી પાસે મધ્ય કિંમત મેળવવી પડશે, બરાબર. 1 બાય 1 કરીએ છીએ, એક સાથે નહીં કરીએ આપણે xi. ચાલો, મધ્ય કિંમત શોધવા માટે એકદમ નાના બાળકને પણ આવડે એવું છે. આ પહેલું આવશે 15, 25, 35, 45, 55, 65 અને 75. ઓકે, હવે આપણે એને ડી શોધશું. તો ડી બરાબર xi માઇનસ a અપોન h. આપણે બરાબર 10મા ધોરણ સુધી સી લેતા હતા. આ લોકો એવું કીધું કે હવે આને એચ કહો. કાંઈ વાંધો નહીં, રમેશને મહેશ કહી દઈએ, મહેશને નરેશ કહી દઈએ, નરેશને જગેશ કહી દઈએ, ગમે એ નામ આપી દઈએ. વ્યક્તિ થોડો ફરી જવાનો. તો કંઈક ધારી લઈએ. શું ધારશું આપણે? તો કે ભાઈ આમાં 45 છે ને એને એ તરીકે લઈ લઉં છું હું. આ 0, -1, -2, -3, 1, 2 અને 3. હવે મારે લેવું પડશે fi di. બરાબર, fi di. હું થોડીક જગ્યામાં કંજુસાઈ કરું છું કારણ કે 2 દાખલા છે એક પ્રકારે, તો બોર્ડમાં જેટલું સમાય તમને પણ દેખાવું જોઈએ. તો fi di કરીએ આપણે. fi 9, 9 તેરી 27, 17 દુ 34, 32 એકા 32, 0, આ 40, આ 20 અને 9 તેરી 27. પ્લસ માઇનસનો સરવાળો કરી દઈએ તો સિગ્મા fi di આ 7, 2 ને 2 4 ને 4 8 એટલે આ 87, 4 ને 2 6, 6 ને 7 13, 4 ને 3 7 ને 2 9, 93. તો આ તમારા માટે આવશે -6. ઓકે, બરાબર છે ને? તમે પણ ચેક કરતા રહેજો, કદાચ મારાથી ભૂલ થઈ જાય તો. ચાલો, મધ્યક શોધવાથી શરૂઆત કરી. મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન n ગુણ્યા h. વિચલનની રીતમાં આપણે ui લેતા હતા, આ લોકોએ અહીંયા di લીધો છે. a ઇઝ ઇક્વલ ટુ મેં ધારેલા છે 45 પ્લસ સિગ્મા fi di -6 n. આ બધાનો કરીએ સરવાળો તો 9 ને 7 16 ને 2 18 ને 21 ને 9 30, 3 વિધા 4 ને 4 8 ને 3 11 ને 3 14 ને 1 15. આ આવશે 150. n ઇઝ ઇક્વલ ટુ 10 છે. આ મીંડું કેન્સલ. 45 માઇનસ 3 દુ 6, 3 પંચા 15. તો આ બંનેનો આપણે સાદરૂપ આપીએ. આપણી પાસે કેલ્ક્યુલેટર છે, હું હવે તો વસાવી લીધું છે મેં. બરાબર, અત્યાર સુધી શું હતું કે મારે જરૂર ન પડતી, તમે બધા ભાગાકાર કરી દો. 2/5 કરીએ એટલે 0.4 વત્તા -45. હજી વાપરતા નથી આવડતું. 44.6. આ આપણો મધ્યક આવી ગયો. 44.6. આપણે બીજો ક્યાંય નથી ઉપયોગ કરવાનો, પણ વિચલન શોધવા માટેનો આપણી પાસે એ રસ્તો છે, કારણ કે એના વગર નહીં થઈ શકે. હવે આપણે લઈએ પ્રમાણિત વિચલન શોધવા બાજુ જઈએ. તો મારે લેવું પડશે di². સૂત્ર યાદ છે ને બધાને? બરાબર. આ વાંકા ચૂકી ગલ્યું. આ 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 0, 1, 4 અને 9. હવે લઈશું આપણે fi di². બરાબર. ચાલો, 9 ગુણ્યા 9 81, 17 ચોક 68, 32 એકા 32, 0, આ એવા 40, આ બીજા 40 અને આ ફરી પાછા 81. તો તમારી પાસે શું આવ્યું અહીં? સિગ્મા fi di² બરાબર 1 ને 2 3 ને 1 4 ને 8 12 નો બગડો વધી પડી 1, 9 6 15 ને 3 18 ને 4 22 ને 4 26 ને 8 34 342. ઓકે, ફરી વાર જોઈ લો. 8 ને 1 9, 9 ને 2 11, 11 ને 1 12 નો બગડો વધી પડી 1, 9 9 6 14 ને 1 15 ને 3 18 ને 4 22 ને 4 26 ને 8 34. હવે આપણું જે સૂત્ર છે એના ઉપર જઈએ. જો આ બધું થોડીક નાની જગ્યામાં કરવાનું છે. પ્રમાણિત વિચલન √2
સિગ્મા એફઆઈ ડીઆઈનો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન એન નો સ્ક્વેર ગુણ્યા એચ વર્ગ લંબાઈ 12 છે. ચાલો એફઆઈ ડીઆઈનો સ્ક્વેર આવી ગયો છે 342 અપોન 150 માઇનસ એફઆઈ ડીઆઈનો આપેલું છે -6 અપોન 150 નો સ્ક્વેર ઇન્ટુ 10. ચાલો હવે ફરી પાછું મારા હાથમાં કેલ્ક્યુલેટર લઈ લઉં છું. ઓકે 342 ડિવાઈડ બાય 150 નથી મને ફાવતું ભાઈ, તમે આમાં હોય ને તો મજા આવે. 2.28 બરાબર, 2.28 માઇનસ 6 ડિવાઈડ બાય 150 ઇઝ ઇક્વલ ટુ 0.04 ગુણ્યા 0.04 ગુણ્યા વર્ગ કરીએ એટલે આ આવશે 0.016 વધારે 1 મીઠું ગુણ્યા 10. ચાલો બાદબાકી કરીએ. 2.28 માઇનસ 0.0016 2.2784 આવશે. 2.2784 ગુણ્યા 10 આનું વર્ગમૂળ લઈ લઈએ. 2.2784નું વર્ગમૂળ આવશે 1.5094. હું આટલું જ રાખું છું બરાબર. 10 તો આ આવ્યું 15.094 અથવા 09. આ તમારી પાસે આવ્યું પ્રમાણિત વિચલન બરાબર. હવે તમારે ચલનાંક શોધવાનો છે. મેં તમને કીધું એમ કે આનાથી પણ ખ્યાલ આવી શકે, પણ ચલનાંક શોધવાનું કીધું છે તો શોધી નાખી. ચલનાંક એટલે સીવી રો અપોન એક્સ બાર ઇન્ટુ 100 આવ્યું 15.094 અપોન 44.6 ઇન્ટુ 100. ચાલો ફરી પાછું આપણે એને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. 15.094 ગુણ્યા 100 ભાગ્યા 44.6 તો આવ્યું 33.84. કેટલું આવે છે? 33.84%. આ તમારો ચલનાંક આવી ગયો બરાબર. તો આ એક દાખલો કમ્પ્લીટ થયો. જો હવે એ જ બધી વસ્તુ આપણે અહીંયા કરવાની છે બરાબર. સૌથી પહેલું આપણી પાસે એક્સ આઈ એટલે મધ્ય કિંમત, તો એ તો શોધેલી જ છે આની 15, 25, 35, 45, 55 અને 75. હવે શું શોધશું બોલો જોઈ? યસ, ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન એચ. આમ તો હવે તમને આ સૂત્ર ન લખું તો એ ખબર પડવી જોઈએ, પણ છતાં લખી નાખ્યું છે. ચાલો આની જેમ જ આપણે 45 જ ધારી. હવે મધ્યક આનો પણ શોધવો પડશે, કારણ કે જરૂરી નથી કે બેનો સરખો હોય, બે માહિતી જુદી છે. 0, -1, -2, -3, 1, 2 અને 3. હવે આવશે એફઆઈ ડીઆઈ. ચાલો એફઆઈ ડીઆઈ આવ્યા -30, -40, -30, 0, 43, 30, 21. ચાલો સિગ્મા એફઆઈ ડીઆઈ કરીએ સરવાળો. 40 ને 30 70 ને -100 પ્લસ 3 ને 1 4, 2 ને 3 5 ને 4 9. આ પણ કેટલા આવ્યા? -6. એનો મતલબ કે મધ્યક સરખો આવશે. સરવાળો કરી દી. n બરાબર 7 ને 5 12 ને 3 15 ને 5 20, 2 વધ્યા 3 4 7, 2 9 3 12 ને 2 14 15. ક્લિયર? ચાલો એક્સ બાર બરાબર સૂત્ર છે એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન એન ઇન્ટુ એચ. એ બરાબર 45 પ્લસ -6 અપોન 150 ઇન્ટુ 10. હવે જો આ બે વસ્તુ સરખી છે એટલે હું ડાયરેક્ટ સાદુરૂપ લખી નાખું છું, બધું કરતો નથી બરાબર. 44.6 આ એક્સ બાર આવ્યું. ચાલો હવે આપણે ડીઆઈ સ્ક્વેર મેળવશું. આ ખ્યાલ આવે છે ને બધાને? કારણ કે આ બધું રિવિઝન જ છે ખરેખર તો. ચલો ડીઆઈ સ્ક્વેર એટલે 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 0 1 4 અને 9.
ચાલો FI DI નો સ્ક્વેર, FI DI નો સ્ક્વેર. FI એટલે આપણી પાસે 10, 10 નવા આ 90, 20 ચોક 80, 30 એકા 30, આ થઈ ગયું 0. 43 × 1 ઇઝ ઇક્વલ ટુ 43, 15 ચોક 60, 9 સત્તુ 63. સિગ્મા FI DI નો સ્ક્વેર. 3 ને 3 6, છગડો 6 ને 6 12 ને 4 16 ને 3 19, 19 ને 8 27 ને 9 36, 366. ચલો આપણે શોધશું પ્રમાણિત વિચલન સિગ્મા FI DI નો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા FI DI અપોન n હોલ સ્ક્વેર ગુણ્યા h. આ તમારા માટે આવ્યું 366 છેદમાં 150 માઇનસ સિગ્મા FI DI છે -6 અપોન 150 રેઝ ટુ સ્ક્વેર h ઇઝ ઇક્વલ ટુ 10. એક જ મિનિટ હો બેટા. હા 360 બાય 150 કરીએ આપણે. ચલો 360 ડિવાઈડ બાય 150 ઇઝ ઇક્વલ ટુ આવશે 2.4. આ 2.4 માઇનસ 6 ડિવાઈડ બાય 150 અને આ આવશે 0.0016 ઇન્ટુ 10. ચલો બાદબાકી કરી નાખી. 2.4 માઇનસ 0.0016 આ આપણને મળશે 2.3984 ઇન્ટુ 10. ચાલો આ છે અંડર રૂટ, આનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને મળશે 1.5486 ઇન્ટુ 10, 15.48. બરાબર. અહીંયા મેં થોડી ભૂલ કરી હતી, હવે સુધારું છું પાછો. અહીંયા આવશે 15.48 છેદમાં 44.6 ઇન્ટુ 100. ચલો ભાગ્યા 44.6. કેલ્ક્યુલેટર ખરેખર અનુકૂળ થતું નથી, એટલે તમારા માટે સારું હશે. આ મળશે 0.347 ગુણ્યા 100 કરવું તો આ આવશે 34.7%. હવે જુઓ તો એ માહિતી 33.84 ને ઓલું 34.7. તો જેની માહિતી ઓછી હોય એ વધુ વિશ્વાસપાત્ર, વધુ સ્થિર અથવા તો વધુ લાયબલ હોય છે. ક્લિયર? તો આપણા માટે એ માહિતી છે એ વધુ સ્થિર છે, જેનો ચલનાંક ઓછો એ વધુ સારી માહિતી. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ બાજુ જોઈએ. અહીંયા આપણી પાસે બે માહિતી છે. મેં પહેલી માહિતી લખેલી છે ત્યારે આ બંને માહિતીની અંદર શેર બજારના ભાવ છે કે એક એક્સ નામનો શેર છે, એક વાય નામનો શેર છે. કયો વધારે વિશ્વાસપાત્ર છે એવું આપણે કહેવાનું છે. હવે આ અસતત માહિતી છે, જો વર્ગો નથી. બરાબર, આપણે રો ડેટા કહીએ ને એ છે અવર્ગીકૃત માહિતી છે. આ તમને બે માહિતી આપેલી હોય ને એટલે તમને એવું ફીલ થાય કે આ ખરેખર વર્ગીકૃત છે, પણ વર્ગીકૃત છે નહીં. આ આપણી પાસે એક માહિતી આવી ગઈ છે. હવે આપણે આની અંદર વાત કરવાની છે, એટલે સૌથી પહેલું મારું કામ મધ્યક શોધવાનું હોય. તો રો ડેટા ઉપરથી મધ્યક શોધવો એટલે એકદમ સહેલી વાત છે. બરાબર. તો જો આપણી પાસે સૂત્ર આવશે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. કારણ કે આમાં બીજું તો કાંઈ છે નહીં, fi તો હોય નહીં, રો ડેટા છે. તો 5 ને 4 9 ને 2 11 ને 3 14 ને 6 20 ને 8 28 ને 2 30 ને 10 40 ની 0. બરાબર, વધી પડી 4. 4 ને 3 7 ને 5 12 ને 5 17 ને 5 22 ને 5 27 ને 5 32 ને 5 37 ને 5 42 ને 5 48 ને 4 51 અપોન કેટલા છે જોવો તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. ચાલો x બાર બરાબર 51 આવી ગયું. ક્લિયર? હવે જે છે એ આપણે કંઈક આવું લઈએ છીએ, યાદ હોય તો xi માઇનસ x બાર. કારણ કે આપણી પાસે જે પ્રમાણિત વિચલનનું સૂત્ર છે એ કંઈક આવું છે કે xi માઇનસ x બારનો સ્ક્વેર અપોન n. યાદ આવે? બરાબર. તો xi માઇનસ x બાર,
હવે આમાં એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 51 છે, તો 35માંથી 51 બાદ કરવાના છે. બરાબર, શું કરવાનું છે? 35માંથી 51 તમારે બાદ કરવાના છે. તો 35 માઇનસ 51 ઇઝ ઇક્વલ ટુ -60. એનો વર્ગ કરીએ, કારણ કે મારે તો વર્ગ જોતો છે. આ મેં આમથી કોલમ તમારા માટે જ વધારી છે, તો 16નો વર્ગ થાય 256. 54માંથી 51 ગયા એટલે +3, એનો વર્ગ 9. 52માંથી 1, 1નો વર્ગ 1. 53માંથી 2, 2નો વર્ગ 4. 56માંથી 5, 5નો વર્ગ 25. 58માંથી 7, 7નો વર્ગ 49. 52માંથી 1નો વર્ગ 2. 50માંથી -1નો વર્ગ 1. 0, તો અમે 0 અને આ 2 આવે 49માંથી, તો એનો વર્ગ થાય 4. ચલો આનો કરી દઈએ સરવાળો. સિગ્મા xi માઇનસ x બારનો સ્ક્વેર. તો 4 ને 1 5 ને 2 7 ને 9 16 ને 5 21 ને 4 25 ને 26 ને 9 35 ને 6 41 નો એકડો વધી પડી 4. 4 ને 4 8 ને 2 10 10 ને 5 15 નો 5 વધી પડી 1 અને આ આવશે 351. બરાબર. તો આપણી પાસે જે કિંમત આવી છે સિગ્મા xi માઇનસ x બાર, બરાબર, એ 358. ફરી વાર ચેક કરી. 4 ને 1 5 ને 2 7 ને 9 16 ને 5 21 ને 4 25 ને 5 26 ને 6 32 ને 9 41. આપણે કંઈક ભૂલ નથી કરતા ને? 256 1 2નો વર્ગ 4 25 49 1નો વર્ગ 2 મેં કર્યો છે. જોયું તમે? યાર ધ્યાન નથી આપતા. તો અહીંયા આવી જશે 350. તો તમારું પ્રમાણિત વિચલન માટે આ આવ્યું 350. n ઇઝ ઇક્વલ ટુ 10. તો √35 35નું વર્ગમૂળ. ચાલો, આ બધું બહુ અઘરું કામ છે, કેલ્ક્યુલેટર લઈએ એટલે. 5.91 તમારા માટે સહેલું. તો આ પ્રમાણિત વિચલન આવી ગયું. મારે લેવું છે CV, બરાબર, ચલનાંક. તો CV માટેનું સૂત્ર શું છે? તો એ તો બધાનું સરખું જ છે કે CV બરાબર પ્રમાણિત વિચલન છેદમાં x બાર ઇન્ટુ 100. પ્રમાણિત વિચલન આવ્યું છે 5.91 અપોન x બાર ઇઝ ઇક્વલ ટુ 51 ઇન્ટુ 100. ચાલો, તો આ 5.91 ગુણ્યા 100 ડિવાઈડ બાય 51 ઇઝ ઇક્વલ ટુ 11.6. તો આનો ચલનાંક જે આવ્યો 11.6 આવ્યો. બરાબર. બીજો દાખલો આમાં છે એ જઈએ આપણે. હવે બીજી જે માહિતી છે એ આપણને આપેલી છે. એના માટે એક જ મિનિટ, મારી પાસે જે છે એમાં લઉં છું. 108 107 105 105 106 107 104 103 104 અને 101. જો આ પણ એક રો ડેટા છે, બરાબર. તો રો ડેટામાંથી આપણે સૌથી પહેલું કામ આપણું, હું અહીંયા 2 જ કોલમ કરીશ, મારી પાસે જગ્યા ઓછી છે. આ y માહિતી છે 108 107 2 વાર 105, પછી છે 106 107 104 103 104 અને 101. બરાબર. આ આપણી પાસે રો ડેટા છે. ચલો, x બાર માટે આ બધાનો કરો સરવાળો. સિગ્મા xi અપોન n. 4 ને 1 5 ને 3 8 ને 4 12 ને 7 19 ને 6 25 ને 5 30 ને 5 35 ને 7 42 ને 8 50 5 વૈધા 0 6 7 8 9 10 11 12 13 14 ને 15 ડિવાઈડ બાય 10. તો x બાર ઇઝ ઇક્વલ ટુ, એક જ મિનિટ, અહીંયા 5 આવી જશે અને અહીંયા આવશે 0, સોરી કેન્સલ. તો આ આવશે 105. આ તમારો મધ્યક આવી ગયો. હવે આપણે ડાયરેક્ટ લઈએ છીએ xi માઇનસ x બારનો સ્ક્વેર. બરાબર, જગ્યા થોડીક મળે એટલા માટે. ચાલો, 108માંથી 105 ગયા એટલે 3, 3નો વર્ગ 9, આ 2નો વર્ગ 4, 0 0 1, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 4નો વર્ગ 16.
આનો કરીએ સરવાળો સિગ્મા XI માઇનસ X બારનો સ્ક્વેર. તો 16 ને 1 17 ને 4 21 ને 1 22 4 26 27 ને 4 31 ને 9 40 લ્યો. બરાબર, મજા આવી ગઈ ને? ચાલો, રો પ્રમાણિત વિચલન અંડર રૂટ સિગ્મા XI માઇનસ X બારનો સ્ક્વેર અપોન n. આ આપણી પાસે કેટલું આવ્યું છે? XI માઇનસ X બારનો સ્ક્વેર 40, n ઇઝ ઇક્વલ ટુ 10, 4 4નું વર્ગમૂળ 2. તો આપણી પાસે જે પ્રમાણિત વિચલન આવ્યું છે એ આપણી પાસે કેટલું આવ્યું છે? 2. ચલો CV લઈએ, રો અપોન X બાર ઇન્ટુ 100 આવ્યું 2, X બાર આવ્યો છે 105 ઇન્ટુ 100. તો આનો ભાગાકાર કરવામાં આવે તો 200 ભાગ્યા 105. તો આપણી પાસે મળશે 1.90%. આનો પર્સન્ટેજ કેટલો હતો? 5.91. આનું આવ્યું છે 1.90. તો કઈ કંપનીના શેર ખરીદવા છે બોલો? જેનું ચલન ઓછું હોય એ. તો આપણે આ કંપનીના શેર ખરીદશું. પ્રમાણિત વિચલન ઉપરથી ખબર પડી જાય. જો આનું પ્રમાણિત વિચલન 5.91 છે, આનું છે 2 છે, તો જેનું ઓછું હોય તે થવાનું છે. બરાબર, ક્લિયર? ઓકે. થર્ડ એક્ઝામ્પલ. હવે આ એકદમ સહેલો છે, તમને બધી જ માહિતી આપી દીધી. જો તમારી પાસે X બાર છે, જો આ X બાર, આ રો સ્ક્વેર છે, વિચરણ છે, બરાબર, અને n એટલે કર્મચારીઓની સંખ્યા. હવે તમે વિચારો તમારે કરવાનું શું છે આમાં? કશું કરવાનું નથી, બરાબર. CV સીધો શોધો. તો CV ઇઝ ઇક્વલ ટુ રો ઓફ X અપોન X બાર ઇન્ટુ 100. આ પહેલી માહિતી માટે એ શાખા માટેની વાત કરું છું. 100 વર્ગ છે, એનું વર્ગમૂળ આવે 10. X બાર તમને આપેલો છે 5, સોરી X બાર આપણે શોધશું, શોધી નાખીએ અહીંયા તે. X બાર બરાબર સિગ્મા XI અપોન n. ઓકે, સોરી મારી જ ભૂલ છે, આમાં તો આપેલો જ છે, આપણે એટલું કરવાનું નથી. એ લોકો આપણને તસદી લેવા જ નથી દેવા માગતા, બરાબર. તો 5253 ઇન્ટુ 100. તો આ તમારા માટે આવ્યું 1000 ડિવાઈડ બાય 5253, 0.19%. ઓકે. બી શાખા માટે વાત કરીએ તો CV ઇઝ ઇક્વલ ટુ રો ઓફ X અથવા Y કયો હવે અપોન Y બાર ઇન્ટુ 100. આ બીજી માહિતી છે, તો ન કરો તો ચાલે હો એવું. XY 11 121નું વર્ગમૂળ આવ્યું 5253 ઇન્ટુ 100. આમાં છે ને મધ્યક સરખા હોય એટલે તમે મધ્યકના આધારે ખબર ન પડે આપણને. પ્રમાણિત વિચલન શોધીએ પછી ખબર પડે તો આ આવશે 0.002%. જો તો કોનું વધારે છે? આ 0.19 છે, 0.02. તો તમારી જાતે જ તમે નક્કી કરો કે આપણે કઈ શાખા છે એ વધારે વિચરણ છે. આમાં તમને એવું પણ કીધું છે કે પગાર ક્યાં વધારે ચૂકવશે. હવે એ તમારી હોમવર્કની અંદર હું તમને આપું છું, કારણ કે બહુ સિમ્પલ છે. પગાર એટલે શું થશે? સિગ્મા XI બંનેનું શોધો એટલે ટોટલ પગાર આવી જશે. ક્લિયર?